જય રામાપીર બધીને। હું તમને આજે રણુજામાં જે મુરદાસ બાપુનો આશ્રમ આવ્યો છે તે કઈ જગ્યાએ છે તમને બતાવું। જો આ પરચા વાવ છે, તમે જોઈ રહ્યા છો। પરચા વાવની એક્ઝેક્ટ પાછળના ભાગમાં મુરદાસ બાપુનો આશ્રમ આવેલો છે। તો હાલો હું તમને મુરદાસ બાપુનો આશ્રમ બતાવું। મિત્રો અત્યારે સવારના 7 વાગી ગયા છે અને અહીંયા ટ્રાફિક પણ ધીમે ધીમે વધવામાં છે અને થોડોક વરસાદ જેવો પણ માહોલ હતો। 2-3 દિવસ પહેલાં વરસાદ પણ અહીંયા શાળો પડી ગયો છે, તેના માટે અહીંયા ગારો અને કચકાળના જરીક વધારે છે। સામેનો રસ્તો દેખાય છે તે પરચા વાવ તરફ જાય છે। અહીંયા બધી ભક્તો આરામ કરી રહ્યા છે। જો સામેને તમે તરફ જોઈ રહ્યા છો ત્યાં મુરદાસ બાપુનો આશ્રમ તમે દેખાઈ રહ્યો છે। આ બધી આશ્રમ અત્યારે અહીંયા વરસાદ જેવું છે તેના લીધે આ બધી રામમંડી આશ્રમ છે ત્યાં ગારોને કચકાળને જેવું થઈ ગયું છે। તમે આ બાજુ રણુજા આવતા હોય તો આશ્રમમાં રોકાવા માટે, જમવા માટે સરસ મજાનો આશ્રમ છે જે મુરદાસ બાપુનો છે, સુરત મઢી। કંઈ પૂછપરછ હોય અને રૂમ માટે જાણવું હોય તો અહીંયા જવાનું રહેશે તમારે। અને આ જે તમે જોઈ રહ્યા છો તે રહેવા માટે રૂમ છે। ગુજરાતથી આવતા સાધુ સંતો અને ભક્તો માટે આશ્રમ બહુ જ સરસ મજાની જગ્યા છે અને બહુ જ મોટો છે, વિશાળ। અમે તમે જોઈ લ્યો આ કેવડો મોટો આશ્રમ છે અને સગવડ પણ સારી છે। અમે ખુદ અનુભવ કર્યો છે, જમવાનું પણ સારું છે અને રહેવાનું પણ સારું છે। અને આજે સામે તમે જોઈ રહ્યા છો તે પણ મુરદાસ બાપુનો જ આશ્રમ છે, સામસામે બે છે।